નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી લાઇન ન્યૂઝ। આજ રોજ સુરત બી ઝોન હોમગાર્ડ યુનિટ દ્વારા ઓફિસર કમાન્ડિંગ વિજય રાઠોડ સાહેબના નેતૃત્વમાં જવાનોમાં રમતગમત ક્ષેત્રે ઉત્સાહ વધે તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં બી ઝોનના જવાનોએ હોંશે હોંશે ભાગ લીધો હતો। તે સિવાય સુરત જિલ્લા કમાન્ડર ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા તથા સચિન ઝોનના ઓફિસર કમાન્ડિંગ થોમસ પઠારે તથા બી ઝોનના ભૂતપૂર્વ ઓફિસર કમાન્ડિંગ નસીબ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આપણે સાહેબ આજે જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેશો? આજે જો વરાછા બી ઝોન યુનિટ દ્વારા એક સિલેક્શન ટીમ કે જે 6 યુનિટમાં આના પછી રમશે એમાં ખેલાડીના સિલેક્શન માટેની ટીમનું આજે બોક્સ ક્રિકેટ માટેનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ઓફિસર કમાન્ડિંગ વિજયભાઈ રાઠોડ, સચિન યુનિટના ઓફિસર કમાન્ડિંગ થોમસભાઈ પઠારે, અમારા પૂર્વ સ્ટાફ ઓફિસર એવા કાળુભાઈ નસીબ સાહેબ તેમજ ઘણા બધા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લેતો હતો। અને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે પોતાનો એક પોઝિટિવ એનર્જી આવે, એટલા માટે કાયમ માટે હોમગાર્ડ્સ કેવું છે કે ભાઈ દિવસ રાત ટેન્શનમાં રહેતા હોય, પોતાના ધંધા નોકરી વ્યવસાય કરતા હોય, સાથે સાથે હોમગાર્ડ્સની ડ્યુટી નાઇટમાં કરતા હોય, તો ક્યારેક એમને આવો સમય મળે કે જ્યારે પોતે ફ્રેશ થઈ શકે। ફ્રેશની સાથે પોઝિટિવ કે ભાઈ આપણે કોઈપણની સાથે કઈ રીતે પોઝિટિવ રીતે વર્તવું એ પણ ખેલમાંથી શીખી શકે। તો આજના આ જે ખેલ બોક્સ ક્રિકેટ હતું એમાં ઘણા બધા ખેલાડીઓ ભાગ લીધેલો છે અને એમાંથી એક ટીમ સિલેક્ટ કરીને 6 જૂનની સામે એક ટીમ રમશે।